यशो कंचन मुक्कारो सपपाव प्रणाशन मंगलानं च सब्देशीं परमं भवै मंगलम् आदिमं पृथ्वीनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुवम् सुधासोदरवाग्ज्योत्स्ना निर्मलीकृतदिङ्मुखा मृगलक्ष्मातम शान्तिनाथोऽहम् श्रेया मंगलकेली सद्मश्रीयुक्त संख्येश्वर पार्श्वनाथ दुर्वार संसार भयाच्चरक समुक्षस्य मार्गे वरसार्धवाहम् जय ही जगदीव जोणी वियाणवो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रियामो वैभव जय श्रुयाणं भगवतीत्यराणम पश्चिमो जय जय ही गुरुलोगाणं जय महप्पा महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने शरणभिनिधानाय गौतम स्वामिने नमः ज्ञानध्यान क्रियाधिकार्य कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचनम एकम उद्भासितम यस्सै ओंकारेण सुसेवितो विदुतम ओंकार सेवा पर सोयम सौम्य मना सदा विजयते श्री सिद्धि सूरीश्वरम सोयम सौम्य मना सदा विजयते श्री भद्र सूरीश्वरम सोयम सौम्य मना सदा विजयते श्री ओंकार सूरीश्वरम सोयम सौम्य मना सदा विजयते श्री अरविंद सूरीश्वरम सोयम सूर्य सूरीश्वरम ज्ञानतिमिरंजनम ज्ञानम जन सलाकया नेत्रमनृतं मेन तस्मै दिठो सुविधि जिनन समाधि रशे परे होलाल भाष्यो आत्मस्वरूप अनादिनो विश्वरे होलाल शकल विभाव उपाधि थकी मन ओसरे होलाल सत्ता साधन मार्ग भणी संचर्यो होलाल। સૌધર્મેન્દ્ર પરમાત્મા ભગવાન સિમંદર સ્વામીના દર્શન કરવા માટે મહાવીર ક્ષેત્રમાં ગયા. પરમાત્માની દેશના ચાલી રહી હતી અને સિમંદર સ્વામી પરમાત્માએ એક મજાનો સૌધર્મેન્દ્રે મજાનો એક પ્રશ્ન કર્યો સિમંદર ભગવાનને, પ્રભુ આપ તો કેવલ જ્ઞાન પામી ચૂક્યા છો અને કેવલ જ્ઞાન પામીને આપ વરસી રહ્યા છો, અવિરત આપની દેશના ચાલી રહી છે. પ્રભુ આપને એક પ્રશ્ન પૂછવો છે, ભરત ક્ષેત્રમાં અત્યારે સૌથી શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે? સૌધર્મેન્દ્રે પૂછેલો સિમંદર ભગવાનને પ્રશ્ન અને ભગવાને કહ્યું, ભરત ક્ષેત્રમાં અત્યારે સૌથી શ્રેષ્ઠ જ્ઞાની દેવચંદ્રજી મહારાજ છે. જેમના સ્તવનને આપણે ગાવાની શરૂઆત ગઈકાલથી કરી છે. દેવચંદ્રજી મહારાજનું નામ સાંભળતા જ સૌધર્મેન્દ્ર એકદમ સ્તબ્ધ થયા. કઈ નહીં, ચાલો. સૌધર્મેન્દ્રના મનમાં દેવચંદ્રજી મહારાજ પ્રત્યેનો કહો ભાવ એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચ્યો. ભરત ક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાની દેવચંદ્રજી મહારાજ છે. અને ઇન્દ્રને ઈચ્છા થઈ જવું, ગુરુદેવને વંદન કર્યા અને દેશનામાંથી સીધા જ ભરત ક્ષેત્રમાં આવ્યા. દેવચંદ્રજી મહારાજ જ્યાં છે ત્યાં પહોંચ્યા. એનું તો વાર કેટલી લાગે. દેવચંદ્રજી મહારાજની દેશના ચાલુ હતું, પ્રવચન ચાલુ હતું અને સૌધર્મેન્દ્ર એક બ્રાહ્મણનું રૂપ કરીને પાછળના ભાગમાં બેસી. કોઈને અસલ સ્વરૂપમાં આવીને કોઈને જાણ નથી કરી કે હું સૌધર્મેન્દ્ર સાંભળવા માટે આવ્યો છું, ને પાછળ બેસી ગયો. આખી સભા દેવચંદ્રજી મહારાજના સંબોધનમાં ખેંચાઈ. પ્રભુ અને ગુરુનું એક સંબોધન હોય અને સંબોધનમાં તમે ખેંચાઈ જાઓ. અને એવા ખેંચાઈ ગયેલા બધા જ લોકો
કે ઇન્દ્ર બાજુમાં બેઠો છે ને એ પણ કોઈને ખ્યાલ નથી. બધાની નજર ક્યાં છે? કોણ આવ્યું ને કોણ ગયું કોઈ નોંધ લેતું નથી. આપણે એમ માનીએ કે હું વ્યાખ્યાનમાં ગયો તો મારી નોંધ બધા લેવી જોઈએ, પણ એ કોઈ નોંધ લેતું નથી, કારણ કે બધા જ એક જ સંબંધમાં ડૂબેલા છે. પ્રભુ અને ગુરુનું સંમોહન. ઇન્દ્ર આવીને બેસી ગયો, કોઈને કઈ પડી નથી. દેવચંદ્રજી મહારાજ પ્રવચન કરી રહ્યા છે. એમને જ્ઞાનથી ખ્યાલ છે કે આ સૌધર્મ ઇન્દ્ર આવ્યું છે. જ્ઞાન છે, વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન છે. પણ સૌધર્મેન્દ્ર આવેલો હોવા છતાં એમના વ્યાખ્યાનની લઢણમાં કોઈ ફરક નથી. એક સરખું પ્રવચન ચાલે છે. સૌધર્મેન્દ્ર આવ્યો તો ભલે આવ્યો, બેઠો તો બેઠો, સાંભળો તો સાંભળો, મારે શું? હું એનાથી પ્રભાવિત શા માટે રહું? દેવચંદ્રજી મહારાજ કોઈનાથી પ્રભાવિત નથી. દેવચંદ્રજી મહારાજ ઘટનાથી અપ્રભાવિત હતા. કોઈ પણ ઘટના દેવચંદ્રજી મહારાજને પ્રભાવિત ન કરી શકે. જે વ્યક્તિ પોતાના જ્ઞાનમાં ડૂબેલો હોય, જે વ્યક્તિ પોતાના આત્મ સ્વરૂપની મસ્તીને માણતો હોય, એને પ્રભાવિત થવાની ઘટના ક્યારે પણ બની નહીં. સૌધર્મેન્દ્ર પણ શાંતિથી પ્રવચનને પૂરેપૂરું સાંભળે છે. એને સાંભળ્યા પછી લાગે છે કે ખરેખર અદ્ભુત જ્ઞાની છે. ઘટનાથી અપ્રભાવિત આ દેવચંદ્રજી મહારાજ છે. કાંઈ નહીં. અને સાંભળનારા પણ બધા સ્થિર થઈ જાય, એકદમ સ્થિર. મન બધાનું શાંત થઈ જાય. પ્રવચન છે ને, ચીનના બે મોટા સંતો અને બંને પરસ્પર મિત્રો. એકવાર એક લાસા નામનો મિત્ર પોતાના મિત્ર લાઓત્સેની ઘરની બાજુમાંથી પસાર થઈ રહ્યો અને એને તો ઘણો વખત થઈ ગયો, આપણે મળવા માટે ગયા નથી, ચાલો આજે એના ઘર પાસેથી નીકળ્યો છે તો કમસે કમ મિત્રને મળી આવે. ઉપર ગયો. લાઓત્સેના ઘરમાં બેસવા માટેનું એક જ આસન હતું. લાઓત્સે બેઠેલા હતા એટલે લાસાને નીચે બેસવું. પછી અરસપરસ વાત શરૂ થઈ. વાત કરતા 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 લાઓત્સેએ કીધું કે મારા ઘરમાં બીજું આસન નથી, તમારે નીચે બેસવું પડ્યું છે. તમે નીચે તો બેસી ગયા છો પણ મનને બેસાડી દો. લાઓત્સે જોયું કે મન ઊંચું ઊંચું થયેલું, કારણ કે આજ સુધીમાં ખુરશી પર બેસવાની ટેવ હતી, નીચે બેસવાની ટેવ નહોતી. જ્યાં જ્યાં તો માન સન્માન મળે, ખુરશી પર બેસવા મળે, અહીંયા નીચે બેસવાનું હતું. આ તકલીફ થાય. બહુ અઘરું છો ખરેખર, તમને કહું. હા, હમને તોડવાનો બહુ અઘરો છે. અપેક્ષા કરતા થોડું માન ઓછું મળે એટલે આપણું મન અંદરથી ઊંચું નીચું ઊંચું નીચું ઊંચું નીચું ક્યાંક. પછી વાત કદાચ ગમે તેટલી કરીએ પણ મનમાં તો પેલું જ ચાલતું હોય. વાતમાં કોઈ રસ જ ન હોય ક્યાંક. દેવચંદ્રજી મહારાજનું પ્રવચન ચાલે, બધા એક સરખા ડૂબી ગયા. સૌધર્મેન્દ્ર આવ્યા તો પણ કોઈને ખબર નથી કે સૌધર્મેન્દ્ર આવી ગયા છે. શું એમનું વાણીનું સંબોધન હશે, કેવી અદ્ભુત વાણી હશે, કેટલું અદ્ભુત જ્ઞાન હશે કે ભગવાન સિમંદર સ્વામી ખુદ એમ કે ભરત ક્ષેત્રની અંદર અવતાર સૌથી શ્રેષ્ઠ જ્ઞાની એ દેવચંદ્રજી મહારાજ છે. પણ હોય જ, કારણ કે કેવળ જ્ઞાનના કિનારા પર બેઠા છે. જેમને આવતા ભવે કેવળ જ્ઞાન થવાનું છે
એવા દેવચંદ્રજી મહારાજનું 9મા ભગવાનનું અદ્ભુત સ્તવન, નિઠ્ઠો સુવિધિ જીણન સમાધિ રસે ભર્યો હો લાલ. બસ દેવચંદ્રજી મહારાજ આપણને એમ કહે છે કે પ્રભુના દર્શન કરવા જાઓ, ખોવાઈ જાઓ, ડૂબી જાઓ. પ્રભુના દર્શન કેવી રીતે કરવા એની એક અદ્ભુત ટેકનિક દેવચંદ્રજી મહારાજ બતાવી રહ્યા છે. આ દેવચંદ્રજી મહારાજનું 5મું સ્તવન છે. અહો શ્રી સુમતિજીને શુદ્ધતા હતા હરિ. 9મા સ્તવન કરતા પણ વધારે કઠિન સ્તવન આ 5મું છે. એમાં અદ્ભુત દ્રવ્યાનો યોગ ભરેલો છે. બહુ જ ઊંડું અધ્યાત્મ આ 5મા સ્તવનમાં ભરેલું છે. 5મું એટલે ન લીધું કદાચ તમારા પલ્લે નહીં પડે. પણ શરૂઆત કરી છે અહો શ્રી સુમતિજીને શુદ્ધતા તારી. અહો અહો પરમાત્માની શુદ્ધતા જોઈને દેવચંદ્રજી મહારાજ અહોથી ભરાઈ ગયા. અહો અહો કોઈ પણ જગ્યાએ આપણે અહો શબ્દ બોલીએ ને એ ત્યારે નીકળે જ્યારે અંદરથી આપણે એના પ્રત્યે પૂરેપૂરા સમય થયા હોય ત્યારે. એ તો અહો શબ્દ ક્યારે પણ નીકળે. કોઈ પણ વિહંગમ દૃશ્ય જોઈએ એટલે અંદરથી અહો ભાવ પેદા થાય. અહો શ્રી સુમતિ એક ભીતરમાં પરમાત્માનું આવું સરસ મજાનું સ્વરૂપ જોયા પછી એ અંદરથી નૃત્ય કરે. આવું પરમાત્માનું દર્શન દેવચંદ્રજી મહારાજ આપણને કરવાનું આમંત્રણ આપે છે. નિઠ્ઠો સુવિધિ જીણન સમાધિ રસે ભર્યો લાલ. પરમાત્માને જોવા કઈ રીતે જોવા, દર્શનની ટેકનિક. રોજ જઈએ છીએ પણ દર્શનને હવે ઉચકવાના છે. ગુણ દર્શન, ગુણાનુસંધાન અને ગુણ લીનતા 3 ચીજ. પરમાત્માનું દર્શન કરતા 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 પરમાત્માના ગુણ દર્શનમાં ઉતરી જઈએ. અને પરમાત્માની વિતરાગતાનું આપણને દર્શન થાય. પ્રભુ વિતરાગ સ્વરૂપે સમય બેઠા છે. સાચું પૂછું, પરમાત્માને વિતરાગ સ્વરૂપે જોયા છે? આવા દર્શન કરવાનો કોઈ વખત વિચાર આવ્યો છે? પ્રભુ વિતરાગ છે, પ્રભુ નિરંજન છે, નિરાકાર છે, નિર્વિકલ્પક છે, નિરામય છે, નિર્વિકારી છે, નિષ્પ્રિય છે, નિશ્ચિંત છે, નિર્ભાર છે. પ્રભુ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપવીર, અનંત વીર્યથી ભરેલા છે. આવું જે અદ્ભુત પરમાત્માનું જે ભીતરી સ્વરૂપ, ગુણમય સ્વરૂપ, એ પરમાત્માના ગુણમય સ્વરૂપને આપણે ક્યારે જોયું? પ્રભુના દર્શન બાહ્ય સ્વરૂપે જ થયા છે. ભીતરી સ્વરૂપે લગભગ હજુ આપણે દર્શન કરી શક્યા નથી. લાગે છે આપણા દર્શનમાં કેટલી મોટી ખામી છે. એ પરમાત્માના દર્શન કરતી વખતે ગુણની દર્શનની વાત જવા દઈએ. આપણે તો પરમાત્માના બીજા સ્વરૂપ દર્શન, આપણે તો માત્ર એ ભાવમાં રમતા હોઈએ, આ પરમાત્માના દર્શન મારા સંસારને લીધો ચમ રાખજો. આપણે તો મુશ્કેલી કેટલી બધી છે. ગુરુવારે આદિનાથના દર્શન, શુક્રવારે સુવિધિનાથના દર્શન, શનિવારે મુનિસુર સ્વામીના દર્શન, મંગળવારે વાસુપૂજ્યના દર્શન. કેટલા બધા વારો ગોઠવી દીધા છે. પરમાત્મા સાથે આપણે કયા એંગલથી દર્શન કરવા જઈએ છીએ? આટલું અદ્ભુત પરમાત્માનું શાસન મળ્યું. આવા 3 લોકના નાથ વિતરાગી સ્વરૂપ પરમાત્મા આપણને મળ્યા અને એમની વિતરાગતાની નાનકડી ઝાંખી પણ આપણે નથી કરી શકતા. એ આપણી દર્શનની બહુ મોટી ખામી છે. પ્રભુમાં વિતરાગતાને જોવાનો પ્રયત્ન કરો. મારા પ્રભુ વિતરાગને ખરેખર તમને કહું, જેને પ્રભુની વિતરાગતાના અંશનો સ્પર્શ થઈ જાય એનો રાગ અંદરથી નીકળવાની શરૂઆત થઈ જાય.
રાગને કાઢવો છે, દેશને કાઢવો છે, પ્રભુની વિતરાગતા અને પ્રભુની વિત દ્વેષિતા જોવાનો પ્રયત્ન કરો. પ્રભુ વિતરાગ છે, વિત દ્વેષી છે, વિત મોહી છે. પણ સૂત્રમાં હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે પરમાત્મા માટે આ 3 શબ્દો વાપર્યા છે. નમો વિરાગણમથી જ્યારે શરૂઆત કરી છે પણ સૂત્રની, એ વિતરાગ શબ્દની વ્યાખ્યા કરતા કરતા લખ્યું છે ભગવાન વિતરાગી તો છે પણ વિત દ્વેષી છે અને વિત મોહી પણ છે. કારણ કે જેમના અંદરથી પૂરેપૂરો દ્વેષ નીકળી ગયો છે, જેમાંથી મોહ નીકળી ગયો છે, જેમાંથી રાગ નીકળી ગયો છે, એવા વિતરાગી, એવા વિત દ્વેષી, એવા વિત મોહી, એ આપણા પરમાત્મા છે. આ પરમાત્માની વિતરાગતા અને વિતરાગતાનો આપણને સ્પર્શ થઈ જાય, એનું આપણને દર્શન થઈ જાય, આપણો રાગ અંદરથી નીકળવાની શરૂઆત થઈ જાય. રાગ તૂટતો નથી, વિતરાગતાનું દર્શન થતું નથી. હા, ચોક્કસ, બહુ સરસ, ધન્યવાદ. ગમો આકર્ષણ એ રાગ છે અને સંસારના સ્વરૂપ પ્રત્યેનું અજ્ઞાન એ મોહ છે. આ વાત આ સ્તવનના માધ્યમથી હું ડિટેલથી તમને સમજાવવાનું છું. સકલ વિભાવ ઉપાધિ થકી મને ઓસર્યું હો લાલ, એ શબ્દ, એ પંક્તિમાં જ્યારે ઉપાધિ શબ્દ આવશે, એ ઉપાધિ એટલે શું અને ઉપાધિની મસ્ત વ્યાખ્યા દેવચંદ્રજી મહારાજે આ સ્તવનના માધ્યમથી બાલાવબોધમાં કેટલી અદ્ભુત લખી છે. એક જ નાનકડો શબ્દ અત્યારે કીધું તમને સમજવા છે, જિજ્ઞાસા પૂર્તિ માટે. ઉપાધિ શબ્દની વ્યાખ્યા લખી છે, ગુણ વિપરીત પ્રવર્તનમ ઉપાધિ. ગુણનું વિપરીત પ્રવર્તન, ગુણનું વિપરીત પરિણમન, એનું નામ ઉપાધિ છે. જો કે મારે તમને ઘણું બધું સમજાવવું પડશે, પરિણમન શું, ગુણ શું, વિપરીત શું, બધું સમજાવવું પડશે. અને મને ખબર છે મારે ધીમે 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 એક એક પડ ખોલવાના છે. પણ હું તમને સમજાવીશ કે ઉપાધિ દેવચંદ્રજી મહારાજ કોને કહી રહ્યા છે. તમે જેને ઉપાધિ સમજો છો એ ઉપાધિ બહારની છે અને અનાદિકાળથી જે ઉપાધિ આપણે અંદર લઈને બેઠા છીએ એ ઉપાધિની વાત દેવચંદ્રજી મહારાજ આ સ્તવનના માધ્યમથી આપણને સમજાવવાના છે. સંસારમાં પડતી તકલીફો, સંસારમાં આવી પડતી કોઈ પણ આફતો, એને કદાચ તમે ઉપાધિ શબ્દથી ઓળખતા હશો, પણ દેવચંદ્રજી મહારાજ એ છે કે અનાદિકાળથી જે ઉપાધિ તું લઈને બેઠો છે એના ઉપર તો નજર નાખ. બહુ ઊંડાણ છે, બહુ ઊંડાણ છે, અને આપણે જવાનું છે. પણ ધીરે 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 એક એક શબ્દ ખોલીશ. અધ્યાત્મનું ઊંડાણ આ સ્તવનમાં બહુ મજાનું છે. અધ્યાત્મ કે કલાપુરુષ સુરેશ્વરજી મહારાજ સાહેબનું આ પ્રિય સ્તવન છે અને મને પણ બહુ ગમે છે. એટલે મને એના સ્વાધ્યાયમાં ઊંડા હોય તો બહુ મજા આવે છે. વિત રાગી, વિત દ્વેષી, વિત મોહી, આ 3 શબ્દો પણ સૂત્રમાં હરિભદ્ર સુરી મહારાજે આપણને આપ્યા છે. હું આજે એક મજાની વાત તમને કરું. તમને રાગ બહુ નડતો હોય તો પરમાત્માના વિતરાગ વિશેષણ ઉપર વધારે ફોકસ કરજો. તમને દ્વેષ અને ક્રોધ નડતો હોય તો પરમાત્માના વિત દ્વેષી વિશેષણ ઉપર વધારે ફોકસ કરજો. અને તમને તમારું અજ્ઞાન ડંકતું હોય, આ સંસાર પ્રત્યેની સામગ્રી પ્રત્યેનું મમત્વ નડતું હોય તો પરમાત્મા પ્રત્યેના વિત મોહીના વિશેષણ ઉપર ફોકસ કરજો. આ 3 સાધના છે આપણા જીવન માટેની. મસ્ત મજાની આ 3 શબ્દમાંથી નીકળતી 3 સાધનાઓ છે. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે સક્ર સ્તવના એક એક વિશેષણો એ પરમાત્માનું સ્વરૂપ છે. આજે એક ડગલું આગળ જઈને કહું, પરમાત્માના સ્વરૂપ સંબંધી જેટલા વિશેષણો છે એ બધી આપણા માટેની સાધના છે. પ્રભુના એક એક વિશેષણો એ આપણા માટે ખુલતી સાધના છે. પરમાત્માનું વિતરાગી વિશેષણ એ આપણા માટે વિતરાગ સ્વરૂપની સાધના માટે ખુલતું વિશેષણ છે. પરમાત્માનું વિત દ્વેષી વિશેષણ એ આપણા માટે વિત દ્વેષી સ્વરૂપની સાધનાનું ખુલતું વિશેષણ છે. તો એક એક શબ્દમાં ભીતર ઉતરતો લાગે કે આ પરમાત્માના એક એક શબ્દો વિશેષણો પણ આપણને સાધના માર્ગ ઉપર લઈ જાય છે. અને એટલા માટે તો 21 વખત બૌદ્ધના મઠની અંદર જઈને પાછા આવ્યા પછી સિદ્ધરસિંહ ગણી મહારાજને લલિત વિસ્તરા પકડાવીને એમાંથી એમની સાધના પકડાઈ ગઈ અને સ્થિર થઈ ગયા. એ વાત આગળ કરીશ.
અદ્ભુત છે, અદ્ભુત. આ પરમાત્માનું તત્વ તમે જેટલા ઊંડા ઉતરશો ને એટલો અંદરથી આનંદ આવશે, એટલી સ્થિરતા તમને પ્રાપ્ત થશે. અને યાદ રાખજો, સ્થિરતા વિના અનુભૂતિ ક્યારેય પણ થવાની નથી. તમે જ્યાં સુધી તમારા પોતાનામાં સ્થિર નહીં થાવ ત્યાં સુધી અનુભૂતિ આપણા બધાથી દૂર છે, બહુ દૂર છે. એટલું ના માનશો કે અનુભૂતિ બધી સહેલી છે. સ્થિર થવાનું છે, સ્થિર. અને આ બધા આલંબનો આપણને સ્થિર કરે. પરમાત્માના ગુણનું દર્શન આપણને પરમાત્મામાં સ્થિર કરે. પરમાત્માની વિતરાગતાને જોવાનો પ્રયત્ન કરો. દેરાસરમાં જાઓ અને લાગે કે મારા પ્રભુ વિતરાગ સ્વરૂપે બેઠા છે. પ્રભુ આપણી વિતરાગિતા અને મારો આ સંસાર પ્રત્યેના એક એક સામગ્રીના એક એક સંબંધીઓ અને એક એક પદાર્થો પ્રત્યેનો જે રાગ છે, પ્રભુ મારો રાગ ક્યારે છૂટશે? અગ્નિ પાસે બરફ જાય તો પીગળી જાય, અગ્નિ પાસે બરફ જાય તો પીગળી જાય. પરમાત્મા જ્યોતિષ સ્વરૂપ પરમાત્માની અગ્નિ પાસે જઈએ, આપણો રાગનો બરફ પીગળવા, આપણો અહમનો બરફ પીગળવા માંડે. પણ અગ્નિનો સ્પર્શ, અગ્નિનો સંબંધ આપણી સાથે થાય તો બધી અનુભૂતિઓ શરૂ થઈ જાય. ભીતરથી પરમાત્માનો સ્પર્શ એમના વિશેષણ દ્વારા કરવાનો પ્રયત્ન કરો. વિતરાગ પરમાત્માનો વિતરાગી સ્વરૂપે એમનો સંબંધ થાય, એમનો સ્પર્શ થાય અને આપણી અંદર એની અસરો શરૂ થાય. આ રીતે કામ શરૂ કરો. પ્રભુના દર્શન થવા છતાં જ્યાં સુધી મિથ્યાત્વ અંદર હળકપટ્ટીનું ભર્યું હોય ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપનું દર્શન બહુ મુશ્કેલ છે. આ વાસ્તવિકતા છે. ભવસ્થિતિનો પરિપાક થાય છે, મિથ્યાત્વ મંદ પડે છે, ત્યારે જ પરમાત્માના સ્વરૂપના દર્શન સુધી કદાચ આપણે પહોંચી શકીએ છીએ. પણ મિથ્યાત્વની મંદતા વિના પરમાત્માના સ્વરૂપના દર્શન સુધી પહોંચી શકાતું નથી. ચિત્તોડમાં એક પંડિત સંસ્કૃત પ્રાકૃતનો અત્યંત વિદ્વાન, ગ્રંથો એને બધા કંઠસ્થ, બધા મોઢે ગમે ત્યારે ગમે તે પૂછો થાળ તેને જવાબ મળી જાય. એના મનમાં એમ હતું કે હું એટલું ભણું છું કે મારે હવે કશું ભણવાનું બાકી નથી. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલે મને એનો અર્થ આવડે છે. આવી એના મનની પોતાની માન્યતા. અને એટલા માટે એ હંમેશા પોતાની સાથે સ્પર્ધા કરતા વાદીને શોધતો. જ્ઞાન ન પચે એ વાદીને શોધે અને જ્ઞાન પચે એ ગુરુને શોધે. આપણને કોઈની સાથે પણ વિવાદ કરવાની ઈચ્છા થઈ તો સમજવું કે આપણને હજી જ્ઞાન પચ્યું જ નથી. જ્ઞાન પચે તો સમર્પણની ધારામાં જાય. એનો તો એમ થાય કે બસ એવા સદગુરુની શોધવા નીકળી જાવ, એમાં એવા સદગુરુને સમર્પિત થઈ જાવ કે બસ એ મારું જ્ઞાન અનુભૂતિમય બની જાય. અધૂરો ઘોડો વધારે છલકાય, કહેવત છે એ તો. ઓછું જ્ઞાન હોય ને એ ચર્ચા હંમેશા વધારે કરે. જે જ્ઞાનથી પીડ અને પરિપક્વ બન્યો હોય એ લગભગ ચર્ચાના મેદાનમાં જાય એને ઈચ્છા જ ન થાય. આ બધું શું, છોડો, અંદર ઉતરવાનું છે, અંદર જવાનું છે. આ પંડિત વાદી શોધે, ક્યારે કોઈક મળી જાય ને વાદ વિવાદ કરી દઉં, બતાવી દઉં મારી પાસે શ્રેષ્ઠ જ્ઞાન છે. અહંકાર છે, જ્ઞાનનું અજીર્ણ અહંકાર જ છે. જ્ઞાન ન પચે એટલે અહંકાર પેદા થાય જ. એ અહંકાર તોડવા માટે સૌથી પહેલું સ્ટેપ છે હું કાંઈ જાણતો નથી. હું કાંઈ જાણતો નથી આ ભાવધારામાં આવો, તમારો જ્ઞાનનો અહંકાર તૂટી જશે.
અને વાસ્તવમાં તમને કહું, કેવળ જ્ઞાની ભગવંતો પાસે જે જ્ઞાન છે ને એનું તો એક અંશમાં આપણી પાસે નથી. અને તમારી લેવલની વાત કરું તો ગુરુ ભગવંતો જે પાસે જે છે એમાંનો અંશમાં પણ આપણી પાસે નથી. વર્તમાન કાળની વાત કરીએ તો. અને છતાં હું કંઈક જાણું છું ને ફાંકો લઈને આપણે આખી દુનિયામાં ફરીએ છીએ. હું કંઈક જાણું છું અને વાતે 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 કોકની પાસે બોલી પણ દઈએ, તારા કરતા મેં દિવાળી વધારે જોઈ છે. આ શું છે? જ્ઞાનનો અહંકાર છે. આ શબ્દની પાછળ પણ ભીતર તો એ જ છે. ઓછું જ્ઞાન છે ને અહંકાર ઘણો છે, એ આપણી વર્તમાન સ્થિતિ છે. અને એટલે જ લાગે કે હજુ આપણે પરમાત્માના વિશેષણને સ્પર્શ્યા નથી. અહંકારને તોડવા માટેની 3 ચીજ છે, આગળ જતા વાત કરીશ. બહુ મસ્ત મજાના 3 આયામ છે, જે 3 આયામને જો આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ તો અહંકાર લગભગ નેસ્ત નાબૂદ થઈ જાય. પણ 3 આયામ બહુ મજાના છે, એનો સમય આવશે એટલે ચર્ચા કરીશ. પંડિત માને છે કે મારાથી કોઈ વિશેષ જ્ઞાની છે જ નહીં, મને બધું આવડે છે. ચર્ચા જેને કરવી મારી સામે આવી જાય, શોધે છે વાદીમાં. એટલે પોતાની સાથે એક નિશાની રાખે નાનકડી. હા, અને એના પ્રતિક તરીકે કોઈ આકાશમાં ચડી જાય ને તો નિશાનીથી ઉપર ચડીને પણ વાદ વિવાદ તો કરી. શરીરની શક્તિનું કોઈ સ્ટેશન છે, અહંકારનું કોઈ સ્ટેશન નથી. વધતો જ જાય, એને પાળો પોસો અને પંપાળો તો એ વધતો જ જાય, આસમાને ચડી જાય. આ પંડિતને અહંકાર આસમાની છે અને રસ્તામાંથી એક જગ્યાએ નીકળી રહ્યો છે. એક વાક્ય એક મકાનમાંથી શબ્દ સ્વરૂપે બહાર આવે છે અને એના કાનમાં પડે છે. અને એ વાક્ય સાંભળ્યા પછી એને થાય છે કે સારું આનો અર્થ શું? આવડતો નથી. પહેલી વાર જિંદગીમાં પ્રસંગ બને કે કંઈક આવડતું નથી. આ પંક્તિ જ્યાંથી નીકળી છે ત્યાં મારે જવું પડશે, કારણ કે આ શબ્દનો અર્થ મારી પાસે નથી. બધા અહંકારની વચ્ચે એક પ્લસ પોઈન્ટ હતો કે પોતાને જે ના આવડતું હોય એ જેની પાસે હોય એની પાસે શીખવા માટે જવું. આ પ્લસ પોઈન્ટ એક માત્ર એની પાસે. વાદળી કાળી કોર રૂપાળી. અને એને થયું કે ક્યાંથી આવે છે? આ મકાનમાંથી. ચલો ત્યાં પૂછાવું આનો અર્થ શું થાય, કારણ કે મને બેસતો નથી. અને એમાં સાધ્વીજી મારી સાથે હતા. શ્રી ભદ્રેશ્વરી મહારાજની આવાજ છે. ગયો સાધ્વીજી મહારાજ સાહેબ પાસે જઈને વંદન હાથ જોડીને પૂછે છે, આપ હમણાં જે પંક્તિ બોલ્યા એનો અર્થ મારે આપણી પાસે જાણવો છે. સાધ્વીજી મહારાજ વિચક્ષણ હતા. એને ચહેરા ઉપરથી ઓળખી ગયા કે કોઈ વિદ્વાન માણસ છે. હું તો રસ્તા ઉપરથી ઘણા નીકળે છે, કોઈ પૂછવા નથી આવ્યું. અને તમે ક્યાંય પૂછવા નથી આવતું. સાહેબ આ અર્થ બેસતો નથી, ગુરુદેવ કૃપા કરીને સમજાવો ને જરા. થાય છે આવી જિજ્ઞાસા કોઈ વખત. અધ્યાત્મ માર્ગમાં જિજ્ઞાસા એ સૌથી મહત્તમ પરિબળ છે. વિના જિજ્ઞાસાએ તમે અધ્યાત્મ માર્ગમાં આગળ નહીં વધી શકો. અંદર કંઈક પામવાની, અંદર કંઈક મેળવવાની, અંદર કંઈક જ્ઞાનમાં ડૂબવાની એક ઝંખના ને જિજ્ઞાસા હશે તો તમે માર્ગમાં આગળ જઈ શકશો. એ પૂછવા ગયા સાધ્વીજી મારા સાહેબ જોઈ લીધું, પંડિત લાગે છે. સાધ્વી મારે તરત કહી દીધું કે ભાઈ આનો અર્થ જાણવો હોય તો અમે તમને નહીં કહી શકીએ, અમારા ગુરુમાત પાસે જાઓ, આ જ ગામમાં અહીંયા બિરાજમાન છે, એ તમને કહેશે. જાણવો જ તો એડ્રેસ એને પહોંચી ગયો. વિના વિલંબે હું એ ઘરે નથી ગયો. જવું પહેલાં ઘરે જમી લઉં પછી જવું શાંતિથી નહીં. આ તો ભેગી તમારી વાત કરું છું એટલી. સીધો મારા સાહેબ પાસે પહોંચી ગયો અને ગુરુદેવને જેને કીધું મારે આ પંક્તિનો અર્થ
આપની પાસે જાણવો છે, કૃપા કરો જણાવો. ભાઈ ઉભો આ અમારા આગમ સૂત્રની પંક્તિ છે, એમને તમને ના જણાવાય. તારે પહેલા વેશ પહેરવો પડે, દીક્ષા લેવી પડે, પછી તને જણાવે. એ આપી દો, લઈ લો. રમત વાત છે ક્યાં? તમે આપી દો હું લઈ લઉં એટલે? મારા સાહેબ કે ભાઈ તને ખબર છે ને પછી કોઈ દિવસ ઘરે નહીં જવાય અને અમારા બધા નિયમનો ફોલો કરવા પડશે. અરે સાહેબ બધું કરવા તૈયાર છું. મને એમ તો ખ્યાલ છે કે જૈન મુનિઓ શું આચાર વિચાર પડે છે, થોડો ઘણો તો ખ્યાલ છે. હું તૈયાર છું. મારે માત્ર ગાથાના અર્થ માટે જે કંઈ આપવું પડે તે આપવા માટે હું તૈયાર છું. બસ મારે સમજવાનું તમને આપ્યું છું. હરિભદ્ર સુમાને આ રીતે ક્યારેક જુઓ, માત્ર એક પંક્તિનો અર્થ ના આવડતો હોય ને એની સામે આખા જીવનનું બલિદાન કરી દેવાનું, આખા સંસારનું બલિદાન કરી દેવાનું. સંસારને એક વ્યક્તિને પૂછવા પણ નહીં જવાનું કે હું દીક્ષા લઉં છું, કોઈની રજા માંગવા પણ નહીં જવાનું અને સિદ્ધિ લઈ લેવાની. આ ભાવ કોઈને પૂછ્યા કે આજે સિદ્ધિ તમને પચખાણ લઈ લેજો બાકી હોય તો. આખો સંસાર જે માણસ છોડી દે એકમાત્ર પંક્તિની જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે, એની આત્માની યોગ્યતા કઈ છે એ સમજાવવાનું, એ સમજો. આ એ જ હરિભદ્ર પંડિત છે. જ્યારે અહંકારમાં હતો ત્યારે માનતો હતો જૈન ધર્મોનો કટ્ટર દ્વેષી હતો અને એમ કહેતો હતો કે હસ્તિના તાટે મનોપી ન ગચ્છન જૈન મંદિર. ગાંડો હાથી સામે આવી જાય ને તો પણ જૈન મંદિરમાં તો ક્યારે પણ જવું નહીં. આટલો દ્વેષ જેને જૈન ધર્મ પ્રત્યે હતો, કેટલો દ્વેષ. એના જીવનમાં એક ઘટના બની. એક ગલીમાંથી પસાર થતો સામેથી ગાંડો હાથી આવતો. લોકોને ખબર પડી કે ગાંડો હાથી બધાએ પોતાના ઘરના દરવાજા બંધ કરી નાખ્યા. કોઈ દરવાજા ખુલ્લા નહીં રાખી. ગલીમાં બધા જ ઘરના દરવાજા. અને પેલો ગાંડો હાથી સામેથી આવે અને હરિભદ્ર પંડિત ચમકી ગયો. આ તો ગાંડો હાથી સામે આવી ગયો, પ્રેક્ટિકલ થઈ ગયો. હવે જવું ક્યાં? અને જ્યાં ઉભો હતો ને ત્યાં દેરાસરના પગથિયાં હતા. એને થયું કે હવે બચવા માટે તો બીજી કોઈ જગ્યા નથી, દેરાસર જ છે. અત્યાર સુધી ભલે ગમે તેમ બોલ્યો છું કે હાથી ગાંડો થઈને સામે તો પણ દેરાસર બનાવજો, પણ મારે જ જવું પડશે. આજે કેવી પરિસ્થિતિ આવી છે. જીવનને દાવ ઉપર લગાવવાનું હોય ને ત્યારે વચન પણ દાવ ઉપર લાગી જાય. ગયો અંદર, મિથ્યાત્વથી ગ્રસિત છે. અંદર ગયા પછી સામે બેઠેલા પરમાત્માને જોયા. પરમાત્માને જોતાની સાથે સંસ્કૃત ભાષાનો વિદ્વાન હોવાના કારણે એક સંસ્કૃત શ્લોક અંદરથી બનાવીને બહાર. પપુર એવા તવા ચષ્ટે સ્પષ્ટમ મિષ્ટાન ભોજિતામ નહીં કોટર સંસ્તગ્નો તરુર ભવતી સાડવ. આખો શ્લોક બનાવી દીધો 2 મિનિટમાં. એને વાર કેટલી લાગે? સંસ્કૃતનો વિદ્વાન પંડિત ભગવાનની મૂર્તિ જોઈને તરત જ બોલવાની શરૂઆત કરી. તમારું શરીર એમ કહે છે કે તમે રોજ માલ મિષ્ટાન ઉડાવો છો. આ સ્તુતિ કરીએ. મિથ્યાત્વ હોય ત્યાં સુધી ભગવાનનું સ્વરૂપ જોવું અઘરું છે, ન જોઈ શકે માણસ. એને ભગવાનનો આમ હૃષ્ટપુટ, ભગવાન હૃષ્ટપુટ મોટા મસ્ત હતા. આટલું હૃષ્ટપુટ શરીર જરૂર રોજ માલ મિષ્ટાન ઉડાવે છે. અને આટલું હૃષ્ટપુટ હોય કેવી રીતે? આ કલ્પના ભગવાન માટે કરે છે. જો કે એના કરતા થોડાક તો આપણે સારા, આવી કલ્પના આપણે નથી કરતા. અને વિદ્વાન હતો એટલા માટે એક નીચે દૃષ્ટાંત ગોઠવી દીધું. જે ઝાડના બખોલમાં અગ્નિ હોય એ ઝાડ ક્યારે પણ તંદુરસ્ત ન હોય, હૃષ્ટપુષ્ટ ન હોય. માલ મિષ્ટાન હોય તો જ હૃષ્ટપુષ્ટ હોય. એટલે ભગવાન સાથે આવી રીતે દર્શન કરવાની વાત હરિભદ્ર પંડિતમાં હતી. એક વખતનો સમય હતો.
મેં તમને પહેલા કીધું કે જ્યાં સુધી આપણા અંદર સંસારનો ભયંકર રાગ પડ્યો હોય અને મિથ્યાત્વ પડ્યો હોય ત્યાં સુધી સાચું દર્શન પ્રભુનું થઈ શકે. એક વાત જરૂર કહીશ કે આપણી ભીતરમાં પણ જ્યાં સુધી આવા કેટલાક અંશો પડેલા હોય ત્યાં સુધી આપણે પરમાત્માના વિતરાગ સ્વરૂપે પણ સાચી રીતે જોઈ શકીએ. ન જોઈ શકાય. ભગવાન પાસે જઈએ છીએ પણ આ જોવાનો ભાવ અંદરથી પ્રગટ થતો નથી. પરમાત્માના ભીતરી સ્વરૂપને મારે જોવું છે એ ભાવ જાગતો જ નથી. અને એ જ હરિભદ્ર પંડિત ગુરુ ભગવાન પાસે દીક્ષા લીધા પછી, શાસ્ત્રો ભણ્યા પછી પરમાત્માના દર્શન કરવા માટે ગયા અને પછી જે બોલ્યા આ જ શ્લોકને એક શબ્દનો ફેરફાર કરી નાખો, પાછો બનાવી દીધો. બપુરેવ તવા ચષ્ટે સ્પષ્ટન વિતરાગતામ. પ્રભુ તમારું આ સ્વરૂપનું દર્શન લાગે છે. તમે જે પ્રસન્ન ધારાથી બેઠા છો, તમારામાં જે સમત્વ અંદરથી બહાર વહી રહ્યું છે એના બધી 100% લાગે છે કે તમે વિતરાગ સ્વરૂપને પામી ચૂક્યા છો. એક વખત મિષ્ટાન ભોજન દેખાય, એક વખત વિતરાગતા દેખાય. પામ્યા પછી પ્રભુમાં વિતરાગતા દેખાય. આ ગુણ દર્શન આપણી પહેલી ભૂમિકા શું છે? ગુણ દર્શન. પરમાત્માના ગુણનું દર્શન કરો. એક પરમાત્માના ગુણ જોતા જાઓ અને પરમાત્મા પર ડૂબતા જાઓ. બીજા નંબરની બહુ મજાની વાત, ગુણાનુસંધાન. પરમાત્માના ગુણનું અનુસંધાન કરતા જાઓ, પરમાત્માના સ્વરૂપનું અનુસંધાન કરતા જાઓ. ગુણનું અનુસંધાન વ્યક્તિનું અનુસંધાન કરાવી દે. પ્રખર દાર્શનિક અમારા જંબુ વિજયજી મહારાજ દર્શન શાસ્ત્રના લગભગ કોઈ ગ્રંથો એમને વાંચવાના બાકી રાખેલા નથી. 19 વર્ષની ઉંમરે સંમતિ તર્ક જેવા ગ્રંથો પણ એમને પૂરા કરી નાખ્યા. જોકે તમારા માટે બધા શબ્દો નવા હશે. સંમતિ તર્ક ગ્રંથ બધા દર્શનો કરતા જૈન દર્શન કેટલું બધું ચડિયાતું શ્રેષ્ઠ છે એની સિદ્ધિ આ સંમતિ તર્ક ગ્રંથમાં કરવામાં આવેલી છે. બહુ મજાના પદાર્થો છે. સંમતિ તર્ક ગ્રંથ માટે અમારે ત્યાં ઉપાધ્યાય યશુજી મહારાજે દ્રવ્યગુણ પરના રાસમાં એક સરસ મજાની પંક્તિ લખી છે કે સાધુ આમ જનરલી મોટે ભાગે કારણ ન હોય તો આધા કર્મી વાપરે. સંમતિ તર્ક માટે એમ લખ્યું છે કે સંમતિ તર્ક ગ્રંથ ભણવા મળતો હોય અને એ વખતે પરિસ્થિતિ એવી હોય કે જેની પાસે ભણવું છે એ ભણવા માટે આજુબાજુ બીજું કોઈ ઘર જેવું ન હોય અને આધા કર્મી ભોજન કરવું પડ્યું હોય, આધા કર્મી વાપરીને પણ સંમતિ તર્ક ગ્રંથ ભણવું. આટલું એના માટે પ્રતિપાદન કરીશ. તમે કલ્પના કરો કે એ ગ્રંથની ઊંચાઈ કેટલી હશે. આવો સંમતિ તર્ક ગ્રંથ 19 વર્ષની ઉંમરે એમને પૂરો જોઈ લીધો એટલું નહીં, એમને 19 વર્ષની ઉંમરે એ સંમતિ તર્કનું ગ્રંથનું સંપાદન એ વખતના સુખલાલજી પંડિતે કર્યું. સુખલાલજી પંડિત બહુ વિદ્વાન, એ કાળના બહુ વિદ્વાન પંડિત હતા. અને સુખલાલજી પંડિતે કરેલા એ ગ્રંથના સંપાદનમાં જંબેજી મહારાજ હાથમાં પુસ્તક આવ્યું ત્યારે એમાંથી સેંકડો ભૂલો એમને કાઢીને બતાવી અને કીધું, સુખલાલજી આટલી ભૂલો તમારા પુસ્તકમાં રહી ગઈ છે, ટેકનિકલી રહી ગઈ છે. ખાલી પ્રૂફ રીડિંગ નહીં, ટેકનિકલી ભૂલો રહી ગઈ છે. પદાર્થોને સંગત કરવામાં તમે આટલી જગ્યાએ ચૂક્યા છો. ત્યારે શુક્લાજીને લાગ્યું કે 19 વર્ષની ઉંમરે આ સાધુ મારા સંપાદનમાં આટલી બધી ભૂલો કાઢે, એટલે મારી ભૂલો કાઢે એનો તો મને આનંદ છે, વાંધો નથી, પણ એની હાઈટ કઈ છે એના પર ઓવારી ગયા. 19 વર્ષની ઉંમરે જેમની પાસે આ જ્ઞાન પડેલું, 18 ભાષાઓના જાણકાર હતા, 18 ભાષાઓનું જ્ઞાન એમની પાસે. અને એ જંબુ વિજયજી મહારાજ, એમના બાપુજી મહારાજ કાળધર્મ પામી ગયા. એમના ગુરુ પણ હતા, એમના પિતા પણ હતા, અને કાળધર્મ પામી ગયા. પછીની એમની જીવનશૈલીની અંદર રોજ સવારે પ્રતિક્રમણ પડી લે અને સજ્જાય એ 3 કર્યા પછી પ્રભુ અને ગુરુને વંદન કરે.
એમના પાકીટની અંદર આદેશ્વર પરમાત્માનો ફોટો, શંકરેશ્વર પાર્ષદ પરમાત્માનો ફોટો અને એમના ગુરુનો ફોટો, 3 ચીજો. રોજ સવારે આસન ઉપર પાથરી અને પછી વંદન કરે. એક દિવસ એમના ગુરુદેવને વંદન કરતા હતા. વંદનની વિધિ 2 ખમાસમણ, પછી હિચકાર, પછી અંગૂઠિયો. રોજ 2 ખમાસમણ આપે, હિચકાર બોલે અને પછી અંગૂઠિયોથી વંદન કરે. એક દિવસ 2 ખમાસમણ આપી દીધા, પછી ત્રીજું આપ્યું. સાથે રહેલા શિષ્યો ઉભા રહ્યા. ત્રીજું પૂરું થયું ને ચોથું ખમાસમણ આપ્યું. ચોથું પૂરું થયું ને 5મું ખમાસમણ ચાલુ કર્યું. શિષ્યો વિચારે છે કે આજે આમ કેમ થાય છે? રોજ ગુરુદેવને વંદન કરીએ છીએ, 2 ખમાસમણ આપીએ, હિચકાર બોલીએ, અંગૂઠિયો કરીને વંદન પૂરું થઈ જાય. આજે 5 ખમાસમણ થયા, 10 થયા, 15 થયા, 50 ખમાસમણ થયા અને હજુ ખમાસમણ ચાલુ જ છે. હજુ હિચકાર બોલવામાં આવતો નથી. કોઈ દિવસ આવું થાય? 2ના બદલે 50 ખમાસમણ દઈ દીધા હોય, 2 પછી ત્રીજું દેવાય ને તો મને કદાચ ભૂલ થઈ હશે અને ભૂલથી ત્રીજું દેવાઈ ગયું હશે, પણ 2ના બદલે 50 દેવાય ને ત્યારે પછી ભૂલ ન હોય, એ સમજીને જ દેવાતા હોય. 50 ખમાસમણ કે ભૂલથી ન દેવાય, 2-4 ખમાસમણ ભૂલથી દેવાય, પછી 50 તો સમજીને જ દેતો હોય માણસ. અને 50 ખમાસમણ થઈ ગયા ને પછી ખમાસમણ આગળ વધ્યા, 51, 52, 55, 100, 150, 200 ખમાસમણ. 2ના બદલે 200 ખમાસમણ. અને 200 ખમાસમણ પછી એમ હિચકાર શરૂ કર્યો. આશ્ચર્ય તો ત્યાં લાગે, 200 ખમાસમણ પછી હિચકાર શરૂ કર્યો. વંદન થઈ ગયો, અંગૂઠિયો થઈ ગયો, બધું પતી ગયું. શિષ્યે પૂછ્યું, ગુરુદેવ આજે આમ કેમ? 2ના બદલે 200 ખમાસમણ આપ્યા અને પછી આપે હિચકારની શરૂઆત કરી, કંઈ સમજાયું નહીં? આટલા ખમાસમણને આ વંદનની વિધિ કઈ? જમકુજી આજે બહુ મસ્ત જવાબ આપ્યો. એમને એટલું જ કહ્યું, હું જેમની સામે હિચકાર બોલું એ મારા હિચકારને સ્વીકારવા માટે પાત્ર તો સામે હોવું જોઈએ ને. કેવી રીતે બોલું? હું સાતા કોને પૂછું? મારી સામે તો ગુરુ હોવા જોઈએ ને. રોજ 2 ખમાસમણ આપતો હતો ને ગુરુ સામે આવતા હતા. આજે 2 ખમાસમણ આપ્યા, ગુરુ સામે ના આવ્યા, એટલે મેં ખમાસમણ ચાલુ રાખ્યા. 200 ખમાસમણ ગુરુ આવ્યા અને મેં હિચકાર બોલવાની શરૂઆત કરી. શું અનુસંધાન છે! ખરેખર આપણે હાલી જઈએ એવી ઘટના છે. કાં તો સમજી નહીં શકીએ અને કાં તો સમજશું તો હાલી જઈશું, 2 વાત છે. કાં તો તમે આ ઘટનાના લેવલને સમજી નહીં શક્યા હો અને સમજી શક્યા હો તો અંદરથી તમે સ્તબ્ધ થઈ જાઓ. હોટલે વંદન કરીને ગુરુ હામે સામે હાજર થાય પછી હું હિચકાર બોલું. આ અનુભૂતિ, આ અનુસંધાન. કલ્પના તો કરીશું, બને આવું ક્યારે? આપણે કોઈને આપણો ફોટાને વંદન કરતા હોઈએ તો આપણે સીધું વંદન જ કરી લઈએ, બીજું તો આપણે શું કરીએ? એ સામે હાજર થાય અને પછી આપણે બોલીએ, આવું તો આપણી કલ્પનામાં નથી આવતું, આવું તો વિચારમાં નથી આવતું. આવું અદ્ભુત ગુણાનુસંધાન છે. કેટલું મોટું આ અનુસંધાન છે. કોઈ પણ ગુરુને વંદન કરીએ ત્યારે એમના ગુણનું અનુસંધાન કરો. પરમાત્માને દર્શન વંદન કરો ત્યારે પરમાત્માના ગુણનું અનુસંધાન કરો. મારા પરમાત્માના આ ગુણો મારી સાથે કઈ રીતે મેચ થાય? હું એ પરમાત્માના ગુણોની અનુભૂતિ કઈ રીતે કરું? એ આખી ધારા આપણે અંદરથી પ્રગટાવી પડશે. એક હરિભદ્ર પંડિત
કેટલું બધું પામ્યા, કેટલું બધું પામ્યા. એક પંક્તિનું અનુસંધાન કરવા ગયા, એક જ્ઞાનનું અનુસંધાન કરવા ગયા, અને એમાંથી ક્યાંથી ક્યાં પહોંચી ગયા. હરિભદ્ર સુરી મહારાજ સાહેબની આખી જીવનયાત્રાને એમના કેટલાક પોઈન્ટોથી જોવી હોય તો જોવાય. પહેલા એ સત્સંગમાં ગયા, સત્સંગમાંથી સમજણમાં ગયા, સમજણમાંથી સ્વીકારમાં ગયા, સ્વીકારમાંથી સમર્પણમાં ગયા, સમર્પણમાંથી સાધનામાં ગયા, સાધનામાંથી સાક્ષી ભાવમાં ગયા, સાક્ષી ભાવમાંથી સમાધિમાં ગયા. સમાધિ સુધી પહોંચવા માટેના બહુ મસ્ત મજાના સ્ટેપ છે. પહેલા તમે સત્સંગમાં જાઓ, સત્સંગમાંથી સમજણમાં જાઓ, સમજણમાંથી સ્વીકારમાં જાઓ, સ્વીકારમાંથી સમર્પણમાં જાઓ, સાધનામાં જાઓ. પછી એ સાધના તમારી સાક્ષી ભાવની શરૂ થાય અને એમાંથી તમે સમાધિમાં પહોંચો. ધ એન્ડ, સમાધિ આવે એટલે એન્ડ. આપણે સમાધિને જ જોવાની છે. સમાધિ રસે ભર્યો હોલા. દેવચંદ્રજી મહારાજ અહીંયા પ્રભુના દર્શનમાં છેક સમાધિ રસના દર્શન સુધી પહોંચ્યા છે. એ સમાધિ રસ શું છે એનું ઊંડાણ આપણે જોવાનું છે. સત્સંગ, આપણે બેઠા છીએ શું છે? સત્સંગ. અને તમે સાંભળો છો એમાંથી તમને જે કંઈ મળે છે એનું નામ શું છે? સમજણ. સાંભળવાથી સમજણ મળે, અને જેમ જેમ સમજણ મળે તેમ આપણું હૃદય અંદર સ્વીકારની ભૂમિકા સુધી પહોંચે. આ જ સત્ય છે, આ જ પામવા જેવું છે. આને જ મારે ગ્રહણ કરવાનું છે, અને આને મારે તોડવાનો છે. અહમને તોડવાનો છે, રાગને તોડવાનો છે, દ્વેષને તોડવાનો છે. બસ આ સ્વીકારની ભૂમિકા શરૂ થઈ જાય. મારામાં રાગ કેટલો છે, મારામાં દ્વેષ કેટલો છે, મારામાં અહમ કેટલો છે, એ સ્વીકારની ભૂમિકા જેમ જેમ સમજો તેમ તેમ સ્વીકારની ભૂમિકા અંદરથી વધતી છે. સમજણ બીજાને બતાવવા માટે હોય તો એ દુર્ગતિનું કારણ છે, અને સમજણ સ્વીકાર માટે હોય તો એ સદગતિનું કારણ છે. હું સમજુ અને બહાર નીકળ્યા પછી 10 જણને સંભળાવું એ ભૂમિકા નથી. એ તો હું જાણું છું એનું પ્રદર્શન છે. વાત વાતમાં અનુમોદના માટે બધું કહેવાય એની ના નથી. અનુમોદન માટે તમે કહી શકો કે આજે આ પદાર્થ થયો, બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ, એ બધું વર્ણન કરવાનો વાંધો નથી. પણ હું જાણું છું એ ભાવમાં વર્ણન ન કરતા ક્યારે. બહુ બહુ માર્મિક ટકોર છે મારી. સમજવું હોય તો સમજી જજો બરાબર. એ તો ઘણી વખત શું થાય ખબર છે, આપણે વ્યાખ્યાનમાં સાંભળ્યું હોય સમજાવ હોય ને એટલે 10 જગ્યાએ એનો પ્રયોગ કરી આપે. આપણા માટે તો ન જ કરીએ, બીજા માટે કરીએ. આ ગુરુ છે. સમજણ પછી સ્વીકારની ભૂમિકા સુધી જવું બહુ અઘરું છે. અને સ્વીકારમાં જે જઈ શકે ને એ જ સમર્પણમાં જઈ શકે. સ્વીકારમાં ન જઈ શકે, સમર્પણમાં ક્યારે પણ ન જઈ શકે. તમે તત્વનો સ્વીકાર ન કરો તો તત્વને સમર્પિત ક્યારે પણ નહીં. તમે તમારા જીવનમાં પ્રભુ અને ગુરુ તત્વનો સ્વીકાર કરો પછી તમે સમર્પિત થઈ શકો. એમને સમર્પિત નથી. પહેલા ગુરુ તરીકેનો સ્વીકાર અને પછી ગુરુને સમર્પણ. બહુ સીધી સાદી વાત છે. સ્વીકાર વિના સમર્પણ કેવી રીતે આવશે? કુમારપાળ મહારાજે હેમચંદ્ર સ્વામીને સ્વીકાર્યો ને પછી સમર્પણ શરૂ કર્યું. પહેલા એને ગુરુ તરીકે નક્કી કર્યા કે આ જ ગુરુ, પછી સમર્પિત થઈ ગયા પૂરેપૂરા. પછી ગુરુ અડધી રાતે કામ કરવાનું છે તો કે કરવાનું છે, તો હદથી વાત પતી. પછી વચમાં બીજું કંઈ આવે. એ સમર્પણની ભૂમિકા છે. સ્વીકાર પછી સમર્પણ, અને સમર્પણ પછી ચાલે અંતરંગ સાધના. અને જે સમર્પિત થાય ને એને સદગુરુ સારી સાધના આપે. એને ડૂબાડે અંદર સાધનામાં. અને સાધનામાં શ્રેષ્ઠ સાધના હોય તો સાક્ષી ભાવની સાધના છે. સાક્ષી ભાવની સાધના જ્યારે આવે છે ને ત્યારે જ આપણો આત્મા સમાધિ રસથી તરબોળ થાય છે. સમાધિ ખાલી સમાધિની એક નાનકડી વાત આજે બતાવીને પ્રવચન પૂરું કરું.
પાણીમાં નાખેલો મીઠાનો ગાંગડો કે સાકરનો ગાંગડો, એ ટુકડો ધીમે 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 પાણીમાં ઓગળતો જાય અને જ્યારે સંપૂર્ણ ઓગળી જાય એનું નામ સમાધિ. આ તમારી ભાષામાં વાત કરું છું, પણ તમને સમજાય ભાષામાં મારે બોલવું પડે ને, એટલે સંપૂર્ણ ઓગળી જાય, પતી ગયું. પછી એનું વ્યક્તિત્વ ક્યારે રહેતું નથી, એ અંદર ડૂબી ગયો. બસ તમે ભળી ગયા, તમે ડૂબી ગયા, તમારું વ્યક્તિત્વ ક્યાં રહ્યું નહીં, એટલે એનું નામ સમાધિ. બહુ જ મીઠી ભાષામાં વાત કરું તો આપણે જ્યારે દ્વૈતમાંથી અદ્વૈતમાં જઈએ ત્યારે સમાધિ લાગી જાય. દ્વૈતમાંથી અદ્વૈતમાં જવાનું છે. થોડી ભાષા ઊંચી પડશે પણ ધીમે ધીમે સમજાવીશ. હું અને પ્રભુ જ છીએ, આ દ્વૈતની ભાષા છે. પછી માત્ર પ્રભુ છે, હું નથી, આ સમાધિની ભાષા છે. કબીરજી બહુ સરસ વાત કરે છે, પહેલે હમ થે પ્રભુ નહીં, પહેલે હમ થે પ્રભુ નહીં, અબ પ્રભુ હે હમ નહીં. હવે માત્ર પ્રભુ છે ને હું નથી, આપણું વ્યક્તિત્વ પ્રભુમાં વિલીન થઈ ગયું. બસ આ વિલીન થવાની ઘટના છે ને, એ સમાધિની ઘટના છે. અને આ સિવાય સમાધિ આવી શકે એમ પણ નથી. ને કર્મગ્રંથની ભાષામાં વાત કરું તો અમારા બહેનો હમણાં કર્મગ્રંથ ભણવાની શરૂઆત કરી છે. 85-90 બહેનો કર્મગ્રંથનો અભ્યાસ કરી રહી છે. એટલે હવે કર્મગ્રંથની ભાષામાં થોડી વાત કરવી પડશે આપણે. આત્મામાંથી જ્યારે સંપૂર્ણ કસાયનો નાશ થઈ જાય છે ત્યારે આત્મા અંદરથી પ્રશાંત રસનું વેદન કરે છે, અર્થાત પ્રશાંત રસનો અનુભવ કરે છે. કસાયના નાશથી પ્રશાંત રસનો અનુભવ થાય. જ્ઞાનાવર્ણીય કર્મના સંપૂર્ણ નાશથી અખંડ આનંદ રસનું વેદન થાય અને અંતરાય કર્મના નાશથી અનંત આનંદ રસનું વેદન થાય. હા, જો કે મારે ખોલીને બધું તમને સમજાવવાનું જ છે. આ તો કીધું સમાધિની વ્યાખ્યા થોડીક આપી દઉં તમને. હા, દેવચંદ્રજી મહારાજ જે રીતે સમાધિનું દર્શન કરે છે ને, એ સમાધિનું દર્શન આવું અદ્ભુત છે. પ્રભુ પ્રશાંત રસનું અનુભવન કરી રહ્યા છે, પ્રભુ અખંડ આનંદ રસનું અનુભવન કરી રહ્યા છે, પ્રભુ અનંત આનંદ રસનું અનુભવન કરી રહ્યા છે. અને એટલે આ ત્રણનું જ્યાં મિલન છે ત્યાં સહજાનંદીપણું છે, અને જ્યાં સહજાનંદીપણું છે ત્યાં સમાધિ રસ છે. આવો એક અદ્ભુત સમાધિ રસ, અને સમાધિ રસનું પાન પ્રભુ કરી રહ્યા છે, અને એ સમાધિ રસનું દર્શન દેવચંદ્રજી મહારાજ કરી રહ્યા છે. દીઠો સુવિધિજન સમાધિ રસે ભર્યો હો લાલ. બસ આ દર્શન સુધી પહોંચવાનું છે. ગુણ દર્શન અને ગુણાનુસંધાન. બસ આજે બે જ વાત કરી છે, હજી ગુણ લીનતાની વાત મારી બાકી છે. બહુ મજાની વાત ગુણ લીનતાની છે, તો એ ગુણ લીનતાની વાત આપણે આગળ ઉપર કરીશું. હા, ચોક્કસ ચોક્કસ. તો પ્રભુ તો પહોંચી ગયા છે ને, એટલે પ્રભુ તો પહોંચેલા જ છે ને, પરમાત્માના એ ગુણસ્થાનકનું દર્શન કરી રહ્યા છે. સિદ્ધ સ્વરૂપી પરમાત્મા છે અત્યારે આપણી સામે જઈ. 13મા ગુણસ્થાનક 14મા ઉપરને પાર કરી ગયા છે, એટલે પ્રશાંત રસના વેદનમાં પૂરેપૂરા છે, અખંડ આનંદ રસના વેદનમાં છે, આનંદ આનંદના વેદનમાં પણ ડૂબેલા છે. કારણ કે બધા ઘાતિક કર્મનો ક્ષય થઈ ગયેલો છે. ઘાતિના કર્મના ક્ષયથી જે પ્રગટે છે એ સહજાનંદીપણું છે, અને એ સમાધિ રસ છે. સમાધિ રસ ઘાતિક કર્મના ક્ષય વિના કે ક્ષયોપશમ વિના આંશિક રીતે પણ પ્રગટ થઈ શકતો નથી. આ વાત તમને સમજાવીશ. તો ગુણ દર્શન અને ગુણાનુસંધાન. હરિભદ્ર સુરી મહારાજ જે પામ્યા છે એ કેટલું બધું અદ્ભુત તત્વ પામ્યા છે, પણ એનું તમને બલિદાન પણ બહુ ઊંચું અને મોટું છે.
એક જિજ્ઞાસામાંથી આત્મા છેક આટલે સુધી પહોંચી જાય, કેટલી અદ્ભુત ઘટના આ મહાપુરુષના જીવનમાં બની છે. અને પછી એ મહાપુરુષે આપણને જે ગ્રંથો આપ્યા છે અદ્ભુત, પામ્યા પછી જે ઉઘાડ શરૂ થયો, જે એમના અંદરથી સાધનાના સમીકરણો પ્રગટ્યા, એ એટલા બધા મજાના છે. તમે ગ્રંથો વાંચો તો નાચી ઉઠો. યોગ બિંદુ વાંચો, યોગ દૃષ્ટિ સમુચ્ચય વાંચો, યોગ શતક વાંચો કે યોગ વિંસિકા, જે વાંચો એ વાંચો. પણ એક વાત તમને જરૂર કહીશ, શું ડૂબી જવાય, કારણ કે એ પામ્યા, આ સાધનાને એ પામ્યા. એક જિજ્ઞાસામાંથી આટલા પામ્યા. તમારી જિજ્ઞાસા બરાબર છે ને ભાઈ? જિજ્ઞાસા રાખીને જ આવજો. હજુ થોડા મોડા પડો, જો સમયસર આવો તો જિજ્ઞાસા ઓર સંતુષ્ટ થશે. આમ 9 વાગ્યા પહેલા તમે બધા આવી ગયા હોય ને, પછી સીધો ઉઘાડ શરૂ થઈ જાય. અને પહેલા મારે ભૂમિકા કરવી પડે એવું થઈ જાય. ટાઈમસર આવવાનો પ્રયત્ન કરો. વરસાદ પણ ખમૈયા કરી રહ્યો છે. તો દીઠો સુવિધિ જીણન સમાધિ રસે ભર્યો હો લાલ, ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ. બહુ મસ્ત મજાનું આ એક અદ્ભુત સ્તવન છે. પરમાત્માના દર્શન, અનુભૂતિના સ્તર સુધી આપણે કઈ રીતે ઉચકી શકીએ, પરમાત્માના ગુણ દર્શનમાં જઈને ગુણાનુસંધાન કરીને ગુણ લીનતામાં જઈ અને પરમાત્માના દર્શનને અનુભૂતિના કક્ષામાં આપણે પહોંચાડી શકીએ, એ સ્વરૂપની દર્શનની અદ્ભુત વાત આપણા સ્તવનના માધ્યમથી કરી રહ્યા છીએ. થોડા ઓર ઊંડા ઉતરશું આવતીકાલે ફરી પાછા. સિદ્ધિ તપના તપસ્વીઓ, આજે સરસ મજાનો એમનો સવારનો વહેલો પ્રવેશ થઈ ગયો. લગભગ 112 જેટલા તપસ્વીઓનો આજે પ્રવેશ થયો છે. હા, જ્યારે સિદ્ધિ તપની વાત કરી ને ત્યારે મને એમ કીધું સાહેબ 2 વાર તો થઈ ગયા છે, હવે તમે પણ સંઘ કેટલો બધો ગુણિયલ છે, સંઘ કેટલો બધો રડિયામણો છે કે આ 2 વખત થઈ ગયું હોવા છતાં પણ આટલી સરસ મજાની સાધકો સાધના કરવા માટે ફરી પાછા લાલાયિત થયા અને આટલા સરસ રીતે જોડાઈ ગયા. એ બધા તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદના અને એમની સિદ્ધિ તપની સાધના બહુ જ સુંદર રીતે પરિપૂર્ણ થાય એવી પરમાત્માને પ્રાર્થના. આજે પૂછી લઉં, સાતામાં છો ને બધા? હવે અમારો દર્શનાચારનો આચાર છે, સાતા પૂછવી જોઈએ અમારે. એટલે બધાને સાતા પૂછું, સાતામાં છો, સાતામાં રહેજો. આવતીકાલે તમારે પાછું ફરી બેસણું આવવાનું છે. આવતીકાલનો કાર્યક્રમ દિનેશભાઈ તમને શોર્ટમાં સમજાવી દેશે. અને મને ખ્યાલ છે કે ત્યાં સુધી આવતીકાલે કદાચ પ્રવચન આપણું નહીં થાય. 1 દિવસનો ગેપ છે, પણ જે હોય તે અત્યારે લગભગ તો ન હોવાની ગણતરી છે. લગભગ આવતીકાલે બેસના અહીંયા જ છે, આ જ જગ્યા ઉપર છે. અને આ જગ્યા ઉપર બેસના હોવાના કારણે આ જગ્યા સિવાય આપણે બીજું વ્યાખ્યાન જોગ્ય આપણી પાસે છે નહીં. એટલે મને લાગે છે કે હવે આ ગુણ લીનતામાં જવા માટે એક દિવસ પાછો વાર લંબાઈ જશે. પણ કંઈ નહીં, તમારી જિજ્ઞાસા એટલી બળવત્તર બનશે તો ગુણ લીનતા બહુ ઝડપથી તમને બધાને પ્રાપ્ત થઈ જશે. એટલે આપણે સોમવારે ફરી પાછા સ્તવનના ઊંડાણમાં આપણે ઉતરશું. અને એક વાત ફરી કહું, નોટ પેન લઈને આવજો. જો એક વાત તમને કહું, અમે બધા પણ જો પહોંચ્યા હોય ને તો હંમેશા ટાંચન કરતાં જ પહોંચ્યા છે. હા, તો તમે પણ તમને ખાસ કહું છું, તમે લખજો. જે કંઈ પોઈન્ટો તમને ગમી જાય, ચૂભી જાય એ લખજો અને એનો સ્વાધ્યાય કરશો ને તો તમારા આત્માનું ઉત્થાન થવાની શરૂઆત થશે. વાંચતા તમારા ભાવો અંદરથી ક્રિએટ થશે અને તમને છેક સુધી કદાચ પહોંચાડી દેશે. એટલે ક્યાંય લખવામાં શરમ નહીં લાવતા. નોટ ન હોય તો આવતીકાલે બધાને નોટ આપી દઈશું. એક ભાઈ નોટ આપી ગયા છે, થપ્પાબંધ નોટ આપી ગયા છે કે જેને લખવું હોય બધાને સાહેબ નોટ આપી દેજો. એટલે બધાને પ્રભાવના કરવામાં, એટલે જેને લખવું હોય એને નોટ આપવામાં આવશે. પેન ઘરેથી લાવજો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તથા સર્વે ગુરુ ભગવંતો તથા પૂજ્ય સાતીજી ભગવાનના ચરણો કોટી કોટી વંદના. પૂજ્યશાળી ભાઈઓ તથા બહેનો, સમસ્ત ઘાટકોપરના જૈન સંઘોમાં બાપજી મહારાજ સમુદાયના સર્વે ગુરુ ભગવંતો તથા શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિ તપના મહામંગલકારી મંડાણ થયા છે. આપણા શ્રી સંઘમાં પણ ઘણા આરાધકોએ આજે સિદ્ધિ તપનો સવારના નાણ સમક્ષ વિધિ કરી અને પ્રથમ ઉપવાસનો પ્રથમ બારીનો પચકાણ ગુરુમુખેથી લીધું છે. હજી આ વંદે સિદ્ધિ તપ આજના દિવસે ઘાટકોપરના આંગણે ઊભી છે. હજી પણ તમારા મનના ભાવ હોય, નવકાશી ન કરી હોય
અને પાણી ન વાપરવું હોય તો ગુરુ ભગવાનના મુખેથી ઉપવાસનું પચકાણ લઈ અને કન્ફર્મ ટિકિટ લઈ અને આ ટ્રેનમાં સફર કરી શકશો. માટે એકદમ જ સરસ રીતે તમને સફર કરાવવાની છે. ગુરુ ભગવાનના આશીર્વાદ છે. હજી પણ જેમને પણ ઉપવાસનું પચકાણ લઈ અને ગુરુ ભગવાનના હાથેથી પાસ આજે મળશે. આવતીકાલે બંને ટાઈમના બિયાસના કરાવીને આ ટ્રેન બીજા સ્ટોપ તરફ આગળ વધશે. માટે આજે આ સફર ચૂકવા જેવી નથી. જે પણ બાકી રહી ગયા હોય હજી પણ પોતાની કન્ફર્મ ટિકિટ મેળવી લેજો. આવતીકાલ સવારના બિયાસના લાભાર્થી માતુશ્રી ચંપાબેન, મનસુખલાલ હેમચંદ સંઘવી પરિવાર અને સાંજના બિયાસના લાભાર્થી શાહ એન્ડ પારેખ પરિવાર છે. દરેક તપસ્વીઓ સમયસર અવશ્ય લાભ આપવા પધારજો. થાળી વાટકા વગેરે બધી વ્યવસ્થા અહીંયા છે. ઉકાળેલું પાણી અને દવા વગેરે તમારે તમારી સાથે લાવવાની રહેશે. સવારે 8 કલાકે અને સાંજના 4:30 કલાકે બિયાસણાનો સમય રહેશે. આજે પૂજ્ય સાધ્વીજી ભગવાનનું સવારનું પ્રવચન માંગલિક છે. એ રીતે બપોરના કર્મકાંડના ક્લાસ પણ માંગલિક છે. આજે બપોરે સંઘના બહેનો માટે પૂજ્ય સાધ્વીજી ભગવાનની પાવન નિશ્રામાં 2:30 થી 4:15 2 કલાકની શનિવારીય શિબિર છે. આજનો વિષય છે 6 આવશ્યકમાં પ્રથમ સામાયિક ધર્મ. સંઘના દરેક બહેનોએ સમયસર પધારવા નમ્ર વિનંતી. હજી પણ શિબિરનો પાસ ન લીધો હોય તો 12 થી વોચમેન હનુમાન પાસેથી તમારે શિબિરનો પાસ મેળવી લેજો. બાળકોની શિબિર છે વંદાબેન? આજે છે. આજે સંઘના નાના બાળકો માટે કેટલા વાગે? 2:30 થી 4 ત્રીજા માળે બાળકો માટેની પણ શિબિર છે. આપના બાળકોને અવશ્ય શિબિરમાં મોકલવા નમ્ર વિનંતી. વિશેષ જાહેરાતો દેવવંદન છે. વ્યાખ્યાન પછી તરત દેવવંદન સાહેબ કરાવવા. આજે વ્યાખ્યાન બાદ તપસ્વીઓ માટે પૂજ્ય ગુરુ ભગવાન દેવવંદન કરાવશે. અવશ્ય લાભ લેજો. બીજી કોઈ જાહેરાત કોઈને પાસ લેવો તો ઊભા કરો. હા ભાઈ, ઉપવાસમાં જેને કન્ફર્મ ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, સવારે જ્ઞાન સમક્ષ ન પહોંચી શક્યા હોય અને હજી પણ મનનો ભાવ હોય, એક ઉપવાસથી શરૂ કરવાનું છે. એટલે આગલા સ્ટોપ સુધીની તો કન્ફર્મ ટિકિટ મળે જ છે. જેમ જેમ આગળ વધતા જશો નવી નવી કન્ફર્મ ટિકિટ તમને આપતા જશે. હા, હજી 11 ને 3 નું પૂજ્ય ગુરુ ભગવાન બીજું મુહૂર્ત છે. આ મુહૂર્ત પણ ચૂકવા જેવું નથી. બરાબર 10:15 થયા છે. 1 કલાક પહેલા હજી પણ મનના ભાવ લઈ પૂજ્ય ગુરુ ભગવાન પાસે આજનો ઉપવાસનું પચકાણ અવશ્ય લઈ અને કન્ફર્મ ટિકિટ મેળવી લેજો. હજી નવકારસી ન કરી હોય તો ચાન્સ છે. સર્વે તપસ્વીઓ સુખશાતામાં સંગવતી શાતા પૂછું છું. કાલના અત્તરપારણા છે. અહીં તો ઉપવાસ શરૂ થયો છે. લાગે છે પંકજભાઈ અત્તરપારણામાં થોડી ખામી રહી ગઈ છે. હવે બિયાસણામાં પૂરી કરશો. સર્વે તપસ્વીઓ સુખશાતામાં 112 નો અવાજ ન કરતો. ચલો વાંધો નહીં, ફરીવાર પૂછતા રહેશો. હજી બીજી કોઈ જાહેરાત બાકી હોય કોઈને કાંઈ? અચ્છા, 16 બિયાસના સમયમાં 8 બિયાસના ટોટલ આવે છે. એમાં 16 માંથી ફક્ત 4 જ બાકી રહ્યા છે. વહેલો તે પહેલાના ધોરણે આપવામાં આવશે. અષાઢ વદ 11 સાંજનું છે, શ્રાવણ વદ 30 નું સાંજનું છે, સવારનું છે, શ્રાવણ વદ 12 નું સાંજનું છે અને ભાદરવા સુદ પાંચમ નું સૌથી છેલ્લું 16મું કિશોરભાઈ રવિવાર 16મું ભાદરવા સુદ પાંચમ બાબુલાલ ફૂલચંદ શાહ પરિવાર લખી નાખો ભાઈ. છેલ્લું 16મું. ભાઈ હવે 3 બાકી રહ્યા. વહેલો તે પહેલાના ધોરણે શ્રાવણ અષાઢ વદ 11 માં લેવું છે. આ તો અષાઢ વદ 11 માં સાંજનું આપો. ભાદરવા સુદ પાંચમ ખુલ્લી. ચલો, જેમને પણ બાકી હોય શ્રાવણ વદ 30, શ્રાવણ વદ 12 અને ભાદરવા સુદ પાંચમ. એ જ રીતે સંઘની જે આંબેલ શાળા 12 મહિના ચાલે છે, એમાં આવતા વર્ષના માસિક આદેશો મુખ્ય લાભાર્થી તરીકેના માસિક આદેશો આપીએ છીએ. 72,000 રૂપિયા નકરો રાખ્યો છે. ફક્ત એક જેઠ મહિનો જ બાકી છે. બાકીના 11 મહિના ભરાઈ ગયા છે. જેમની પણ ભાવના હોય 72,000 રૂપિયામાં આ એક મહિનો આજનો દિવસ ખુલ્લો છે. વહેલો તે પહેલાના ધોરણે આપવાનો છે. ભાદરવા સુદ પાંચમમાં હા, અરુણભાઈ ગીતાબેન અરુણભાઈ છોટાલાલ શાહ લખી નાખ્યું. ચલો, ઓકે. 2 આવી 2 બાકી. ભાદરવા શ્રાવણ વદ 30, શ્રાવણ વદ 12 જે સવા સાંજનું બાકી છે. 2 દિવસ બાકી છે. હવે હજી પણ કોઈની ભાવના તો 45,000 રૂપિયા નકરો છે. પધારજો. એક ભાઈ જીતેન્દ્રભાઈ અર્જુન શ્રાવણ વદ 30, જીતેન્દ્રભાઈ અર્જુનદાસ વોરા. ચલો, એક પ્રભાવતી બેન ચંપકલાલ 16 પૂરા. પ્રભાવતી બેન કાંતિલાલ વનવાળીદાસ મહેતા મંગળ વગર વાળા. બસ
ચાલો હવે કોઈ બસ એ પતી ગયો જેઠ મહિનો આંબેલમાં જેને લાભ લેવાનો ભાવ પછી કોઈ બાકી નથી રહેતું મારે પોતાના નામ ઉપર લખાઈ દેજો આ ચારે જણા રોહિતભાઈ પાસે જેઠ મહિનાની ભાવના હોય તો ઉપર કોન્ટેક્ટ કરજો